વડોદરા કપુરાઈ ચોકડી ખાતે દેવાશય ગ્રુપનું વડોદરાવાસીઓ માટે નવું નજરાણું એટલે કે દેવાશય વેરોનિકા સાઇટ લોન્ચ કરવામાં આવી છે। વડોદરાનો વિકાસ વેગવંતુ બનવા તંત્ર દ્વારા અથાગ મહેનત થઈ રહી છે, ત્યારે વડોદરાના માનીતા અને જાણીતા રિયલ સ્ટેટ ગ્રુપ દેવાશય ગ્રુપ દ્વારા વડોદરા શહેરના કપુરાઈ ચોકડી ખાતે અદ્યતન સુવિધા સાથે દેવાશય વેરોનિકા સાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અપર મિડલ ક્લાસને પોસાય એવા ભાવમાં ડુપ્લેક્સ મકાનની સ્કીમનું લોન્ચિંગ કરવામાં આવ્યું। 65 લાખથી શરૂ થનારા આ ડુપ્લેક્સમાં અનેકો સુવિધાઓ પણ મૂકવામાં આવી છે। દરેક ડુપ્લેક્સ ભૂકંપ જેવી આપદા નુકસાન ના થાય તે માટે આરસીસી સ્ટ્રક્ચર, ફ્લોરિંગમાં વેક્ટરીફાઈડ ટાઇલ્સ, કોપર વાયરિંગ સાથે ક્વોલિટીવાળું ઇલેક્ટ્રિફિકેશન, ડિઝાઇન વોશરૂમ, સ્મૂથ પ્લાસ્ટરવાળા પેન્ટ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। સાથે જ દેવાશય ગ્રુપ દ્વારા સ્પેશિયલ ઓફર પણ લોન્ચ કરવામાં આવી છે, જેમાં ડાઉન પેમેન્ટ પર 6% વાર્ષિક વ્યાજ પોઝિશન સુધી રહેશે। આ ઓફર ફક્ત 25 ફેબ્રુઆરી સુધી જ ઉપલબ્ધ રહેશે। વડોદરા કપુરાઈ ચોકડી ખાતે દેવાશય ગ્રુપનું વડોદરાવાસીઓ માટે નવું નજરાણું એટલે દેવાશય વેરોનિકા સાઇટના લોન્ચિંગમાં ગાયત્રી ઉપાસક પરમ પૂજ્ય હર્ષદ બાપા, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે દેવાશય ગ્રુપના ડાયરેક્ટર આશય શાહ, વિરેન્દ્ર વાસિયા તથા ગ્રુપના અન્ય પદ અધિકારીઓ તથા પરિવારજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ દેવાશયનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે, ત્યારે ધરતીનો છેડો ઘર એટલે દરેક માણસ આખા બધી જ ફરે, પણ છેલ્લે આવે તો એ ઘરે આવે। આ સુંદર, રમણીય, નયનગમ્ય આ મકાન બાંધે છે। ભગવાન આમાં રહેનાર સુખ, શાંતિ ને સમૃદ્ધિથી સભર રહે એ જ મા ગાયત્રીને પ્રાર્થના। આ બહુ સુંદર કામ કર્યું છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને એમાં પણ ડભોઈ રોડ પર કપુરાઈ ખાતે આજે દેવાશય ડુપ્લેક્સનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે। ડભોઈ રોડ હવે ખૂબ જ ઝડપે પ્રગતિ કરી રહ્યો છે અને એમાં આ નવો દેવાશય દ્વારા આગવું પીછું ઉમેરાશે। હું એમને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ઉત્તરોત્તર આ ગ્રુપ પ્રગતિ કરે અને બિલ્ડર ગ્રુપમાં એક નવું સ્થાન વડોદરા શહેરમાં ઊભું કરે એવી એમની પાસે અપેક્ષા રાખું છું અને ખાસ કરીને ડભોઈ રોડનો વિકાસ થાય એ અત્યારે તાતી જરૂરિયાત છે। ડભોઈના ધારાસભ્ય તરીકે એવી અપેક્ષા હું પણ રાખું છું અને એમાં દેવાશય ગ્રુપ દ્વારા જે ડુપ્લેક્સનું આયોજન કરવામાં આવ્યું છે એટલે એમને અભિનંદન અને શુભેચ્છા। દેવાશય વેરોનિકા કપુરેથી એવું કહેવાય કોર્પોરેશનની લિમિટમાં એક સારું કરેલો સારો પ્રોજેક્ટ છે, જેમાં 3 સાઇડ ઓપન વિલા 3 BHK છે। પ્લોટ એરિયા અને એ પણ એક સ્પેસિયસ છે બધાના, અને લોકોની જે જરૂરિયાત છે આ વિસ્તારમાં, પૂર્વ વિસ્તારમાં એવું કહી શકાય કે જે જરૂરિયાત છે એ પ્રમાણેની રિક્વાયરમેન્ટ આ ગ્રુપમાં અમે મૂકેલી છે અને ઘણું સારો છે। લોકોને જરૂરિયાત જે છે એ પ્રમાણેની વસ્તુ મળતી રહેશે। શું એમ્યુનિટીઝ ખાસ? એમ્યુનિટીઝમાં તમે એવું કહી શકો કે સ્વિમિંગ પુલ છે આપણી પાસે, સાયમલ્ટેનિયસ જિમ્નેશિયમ્સ આપણે આપેલું છે, ગાર્ડન આપેલું છે સિનિયર્સ માટેનું, અને સિનિયર્સનો વોકિંગ ટ્રેક આપેલો છે, પ્લસ છોકરાઓ માટેનો એક પ્લેઇંગ ઝોન એરિયા આપણે એક અલગ રાખેલો છે। સાથે સિક્યુરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી બી આપણે રાખ્યું, CCTV કેમેરા અને બધી ફેસિલિટીઝ બી આપણે જે રેગ્યુલર બધા આપતા હોય છે એ છે। પ્લસ આમાં એક સાયમલ્ટેનિયસ અમે એક એવું ઓપ્શન કરેલું છે કે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના જે પ્રોજેક્ટ્સ જે ચાલી રહ્યા છે, જે અત્યારે આપણા એવું કહી શકાય કે દરેક આપણા જે વડીલો છે અને આપણા નેતા છે બધા જ એમનું એવું કહેવું છે કે ભાઈ પાણીનો બચાવ પણ થવો જોઈએ, કે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેનો બી પ્રોજેક્ટ અમે આમાં મૂકેલો છે અને સરસ છે અને એ પ્રમાણે આખું ગોઠવણ કરી છે। શું વડોદરાવાસીને શું મેસેજ? વડોદરાવાસીને એટલો મેસેજ આપીશ કે ભાઈ વડોદરા એ સંસ્કારી નગરી છે અને કોઈ પણ વિસ્તારની અંદર એની પીસફુલનેસ હોય છે, એટલે ઘણાને પોતપોતાના વિસ્તાર પ્રમાણે એમની જરૂરિયાતો રહેતી હોય છે। એવી રીતે આ એક એવી એરિયા છે કે જેની અંદર તમે અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નજીક છે, આજુબાજુના ઘણા બધા નાના સેન્ટરના લોકો પણ પોતાના બાળકોને ભણાવવા માટે પૂર્વ વિસ્તારમાં આવતા હોય છે, તો ડભોઈથી કનેક્ટેડ એરિયાની અંદર આ અમારો પ્રીમિયમ પ્રોજેક્ટ બહુ નજીક છે, સાથે આટલી બધી એમ્યુનિટીઝ છે અને 88
વિલા છે અમારા, અને ઓવરઓલ બધાની સાઇઝ પ્રમાણે દરેકને એરિયા વાઇઝ બી અલગ અલગ મળતું રહે છે અને ઘણું સારું છે. એટલે જેથી જેવી બધાની ઈચ્છા હશે અમે પૂર્ણ કરી શકીશું એવી આશા સાથે એકવાર જરૂરથી આ પ્રોજેક્ટની વિઝિટ લેવી જોઈએ. શું નામ સર? મારું નામ ઋષભ કામદાર છે. અમારું ગ્રુપ આ દિવસેની અંદર અમે બધા સાથે છીએ અને કરી રહ્યા છે પાર્ટનર તરીકે, અને સરસ રીતે થઈ રહ્યું છે. આજે દેવાશય વેરોનિકા દેવાશય ગ્રુપ આ એક નવું સોપાન લાવી રહ્યું છે કપુરાઈ વિસ્તારમાં. દેવાશય ગ્રુપ દેવાશયના નામથી 2010થી કાર્યરત છે. આમ 30 વર્ષથી જે ભાગીદારો જોડાયેલા છે તે કાર્યરત છે. તો દરેક પોતાની એક એક્સપર્ટીઝ લઈ અને વડોદરાની જનતાને કંઈક આગવું આપી શકે એના માટે આ સોપાન લઈને આવ્યું છે. આ વિસ્તારની સૌથી સારી, વન ઓફ ધી બેસ્ટ એમ્યુનિટીઝવાળી, વન ઓફ ધી બેસ્ટ એલિવેશનવાળી સ્કીમ છે. છતાં પણ આજે અમે એક નવી ઓફર લઈને આવ્યા છે કે ડાઉન પેમેન્ટ પર 6% વાર્ષિક વ્યાજ પોઝેશન સુધીને આપવામાં આવશે. તો વડોદરાની જનતાને, વડોદરાના દરેક નાગરિકને એવી અપીલ છે કે એક વખત અવશ્ય વિઝિટ કરો, જેથી કરીને તમને તમારા સપનાનું ઘર અફોર્ડેબલ કિંમતે અને તમારા ફાયદામાં તમને મળી શકે. સ્વિમિંગ પુલ છે, જીમ છે, ક્લબ હાઉસ છે, આપણે શું કહેવાય ગેટેડ કમ્યુનિટી છે. આખી કમ્યુનિટીમાં 24/7 મ્યુઝિક સિસ્ટમ આપવામાં આવે છે, જેથી કરીને એક આહલાદક વાતાવરણ અહીં સર્જાઈ શકે. લેન્ડમાર્ક બનવા માટેની શું સુવિધા છે લેન્ડમાર્ક બને? એક તો 24 મીટરના મેઇન ટીપી રોડ પર છે આ સ્કીમ. એરિયાનું સારામાં સારું એલિવેશન છે. આ આખા સમગ્ર કપુરાઈ વિસ્તારમાં બહુ જૂજ સ્કીમ હશે, કદાચ નહિવત પ્રમાણમાં હશે, જે સ્વિમિંગ પુલ અને આટલી એમ્યુનિટીઝ સાથે આવી રહી છે, અને એ પણ આ કિંમતમાં. માત્ર 65 લાખથી અહીં ડુપ્લેક્સની શરૂઆત થાય છે, જેથી કરીને આ એક અલગ રીતે ઉભરી આવશે. નજીકમાં શું શું જોવા મળે માર્કેટ છે? તમે એવું સમજો, કપુરાઈથી માત્ર 200-400 મીટરના ડિસ્ટન્સ પર આવેલી છે કપુરાઈ ચોકડીથી આ સ્કીમ, જેથી કરીને વડોદરા સિટીથી ખૂબ જ નજીક છે, નેશનલ હાઈવેથી ખૂબ જ નજીક છે. અહીં સ્કૂલ, હોસ્પિટલ, કોલેજીસ બધું જ ખૂબ જ નજીક તમને મળી રહેશે. ફ્યુચર અપ્રેઝલ વેલ્યુ કેવી આવશે? ફ્યુચરની અપ્રેઝલ વેલ્યુ તો બહુ જ સારી છે, કારણ કે કોર્પોરેશન લિમિટમાં છે, એટલે ડ્રેનેજ પાણીની સુવિધા મળશે. 24 મીટરનો ટીપી રોડ છે અને હાઈવેથી માત્ર 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર છે, જેથી કરીને બધી જ સુવિધા મળી રહેશે. મારું નામ આશય શાહ છે. દેવાશય વેરોનિકા અમો 15 વર્ષથી આ ગ્રુપ દ્વારા સ્કીમ કરી રહે છે, પરંતુ બંગલાની સ્કીમ 3 સાઇટ ઓપન બંગલો જે કપુરાઈની અંદર અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે. સેમ્પલ હાઉસ રેડી થઈ ગયેલ છે, અને કપુરાઈના દરેક બિલ્ડર્સ લોબીને મારી વિનંતી છે કે એમ્યુનિટીઝ પર ભાર આપી અને સારી બ્રાન્ડ આપવાની અંદર અમે માનીએ છીએ. તો જેગુઆર ફિટિંગથી લઈને વિટ્રીફાઈડ ટાઇલ્સથી લઈને 3 સાઇડ ઓપન વિલા, એલિવેશન, સરસ બંગલો પ્લસ પાર્કિંગ, 4 વ્હીલર પાર્કિંગ, કેમ્પસ, એની પર સૌથી વધારે ભાર અમે લોકોએ આપ્યો છે. તો મારી વડોદરાવાસી જનતાને વિનંતી છે કે એકવાર અવશ્ય અહીંયા પધારો, એવી મને નમ્ર અપીલ છે. થેન્ક યુ.